નમો ભગવતે વાસુદેવાય। એકાદશ સ્કંધનો અધ્યાય છઠ્ઠો। સ્વધામ જવાની તૈયારી કરતા ઉદ્ધવે પ્રાર્થના કરી। હે રાજન, પછી બ્રહ્માદિ દેવો દ્વારકામાં ભગવાનની પાસે જઈને તેમની સ્તુતિ કરવા લાગ્યા। હે નાથ, તમે માયા વડે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરો છો, છતાં તેમાં તમે બંધાતા નથી। 16,000 પત્નીઓ પણ કામ બાણે કરીને તમારા મનને આકર્ષી શકી નથી। તેથી તમે કર્મથી અલિપ્ત છો। તમારા કથામૃત રૂપી નદીઓ ત્રિલોકીને પવિત્ર કરે છે। આમ સ્તુતિ કરીને બ્રહ્માએ કહ્યું, હે ઈશ, પૂર્વે અમે તમને પૃથ્વીનો ભાર ઉતારવાની પ્રાર્થના કરી હતી। તે કાર્ય તમે કર્યું છે। ધર્મને પણ પૃથ્વી ઉપર સ્થાપ્યો છે। તમે યદુકુળમાં જન્મ ધર્યો તેને 125 વર્ષો થયા છે। હવે આપને યોગ્ય લાગે તો વૈકુંઠમાં પધારો। પ્રભુ કહે છે, હે દેવાધિપતે, યાદવોના કુળનો સંહાર કર્યા વિના જો હું મારા ધામમાં જાઉં તો સર્વે લોકોનો નાશ થશે। હમણાં મેં બ્રાહ્મણના શાપથી તેનો નાશ કરવાનો આરંભ કર્યો છે। પછી હું જ્યારે વૈકુંઠમાં જઈશ ત્યારે તમારા ભવનમાં આવીશ। પછી દ્વારકામાં ઉત્પાતો થતા હતા તેને જોઈને વૃદ્ધ યાદવોને શ્રીકૃષ્ણે કહ્યું, આપણા યદુકુળને વિપ્રનો શાપ થયો છે, માટે તમારે જીવવાની ઈચ્છા હોય તો પ્રભાસમાં જઈએ। દક્ષના શાપથી ચંદ્રને ક્ષયરોગ થયો હતો, છતાં તે ચંદ્ર પ્રભાસમાં સ્નાન કરવાથી રોગમુક્ત થયો હતો। આપણે પણ ત્યાં જઈને સ્નાનાદિ કરીને દુઃખોને તરી જઈશું। પછી પ્રભાસમાં જવા માટે યાદવો રથ જોડાવવા લાગ્યા ત્યારે ઉદ્ધવ કહે છે, હે યોગેશ, તમે તમારા ધામમાં જવા ઈચ્છો છો, માટે મને પણ સાથે લઈ જા। સૂતા, બેસતા, ખાતા અને રમતા તમારી સાથે જ હું રહ્યો છું, તો સ્વધામમાં જવા સમયે હું તમારો કેમ ત્યાગ કરું? આવું ઉદ્ધવનું કહેવું સાંભળીને ઉદ્ધવજીને ભગવાન કહેવા લાગ્યા। એકાદશ સ્કંધનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ।